નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં એક 95 વર્ષીય વૃદ્ધા કોઈ પણ સહારા વિના એકલવાયુ જીવન વિતાવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા ચિત્રોડી ગામમાં એક નાનકડા કાચા ઝૂંપડામાં 95 વર્ષની ઉંમરે એક વૃદ્ધા એકલવાયુ જીવન પસાર કરી રહ્યા છે। 35 વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયું હતું। પોતાના કોઈ પુત્ર ન હોવાથી આ વૃદ્ધા દુઃખ અનુભવી રહ્યા છે અને હાલ 95 વર્ષની ઉંમરમાં આ માજી એકલા હાથે પોતાનું તમામ કામકાજ કરીને જીવન ગુજારી રહ્યા છે। તેમની સાર સંભાળ લેનાર કોઈ પણ નથી। આવા નિરાધાર ગરીબથી અતિ ગરીબ નીચે જીવી રહેલા આદિવાસી સમાજના લોકોનું કોણ જેવા અનેક પ્રશ્નો લોકો આજે કરી રહ્યા છે। સરકાર આવા એકલવાયુ દયનીય જીવન ગુજારી રહેલા લોકોને કોઈ સહાય કરે તેવી લોક માંગ ઉઠી છે। તમારી ઉંમર કેટલી થાય? 95 વર્ષ થાય છે એમ ને? તો તમારા બાબો ખરો? ના, બાબો નથી તમારો એમ ને? કોઈ નથી। તમે બિલકુલ એકલા જ રહો છો? બિલકુલ એકલી। એટલે તમારા પતિનું અવસાન કેટલા વર્ષથી થયું? 30 વર્ષ થઈ ગયા। છેલ્લા 30 વર્ષથી તમારા પતિનું અવસાન પણ થયું છે એમ ને? હા। તો તમે એકલા જ જાતે કરીને બધું જમવાનું ખાવ છો? એકલા જાતે કરી। કોઈ જ નથી તમારો એમ ને? કોઈ નહીં। વિજય પટેલ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા।